પ્રાચીન મકાન હતા. આ ઓતરાદાબાદના મકાન હતા. બરાબર. આ અહીંયા હા, આ લાઈનમાં. આ લાઈનમાં. આ અને એમનો ઓલો પ્લોટ પ્લોટ હતો અને અહીંયા મકાન હતા. બરાબર. પાછળ પ્લોટ છે. પાછળ પ્લોટ છે એ એનો. આ એનો. એ આ એક મકાનમાં એ રહેતા અને એક મકાનમાં જબરભાઈ નહીં રહેતા. બરાબર. બે મકાન હતા. અહીંયા મકાન. બરાબર. અહીંયા જ હતા. રાગોની માહિતી જેમણે ભજન દ્વારા આપી છે એવા રાગી પરંપરાના કલાકાર એક સંત એટલે પૂજ્ય નારાયણ બાપુને આપણે યાદ કરીએ છીએ. અને મહત્ત્વની એક આનંદ થાય છે વાત કરતાં કે પૂજ્ય નારાયણ બાપુનું જન્મસ્થળ એટલે કે આકડિયા, ગઢવીનું આકડિયા તરીકે પણ આ ગામ ઓળખાય છે. અને આમ તો ગઢડાથી, સ્વામીનું ગઢડા છે ત્યાંથી 11થી 12 કિલોમીટરના અંતરે આ આકડિયા ગામ આવેલું છે. એટલે પૂજ્ય નારાયણ બાપુની જન્મભૂમિ ઉપર અમે ઊભા છે અને પૂજ્ય નારાયણ બાપુને આ જન્મભૂમિની વાત કરવી છે. એમનું અહીં પ્રાચીન મકાન હતું. આ ભૂમિ ઉપર પૂજ્ય નારાયણ બાપુનો જન્મ થયેલો છે અને પૂજ્ય બાપુની જીવનની થોડી મારે વાતો કરવી છે. અને તેમના પરિવારમાંથી આજે આ વાતો કરવા માટે કેશુભાઈ ગઢવી આપણી સાથે છે. ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત કરું છું. દાદા, દર્શક મિત્રોને મારે તમામ માહિતી આપવી છે કે એમનો પરંપરાગત, આમ તો તમે એમના પરિવારમાંથી છો, 9મી પેઢી, એ વાત પણ કરવી છે. પરંતુ નારાયણ બાપુના પ્રાચીન ઇતિહાસમાં જવું છે મારે. તેમના જન્મસ્થળની દાદા વાત કરીએ ને એટલે બાપ દાદાને યાદ કરવા છે મારે. તો કેટલામી પેઢીએ તમે છો? અને પ્રથમ તમે વાત કરી 9મી પેઢીએ, એ દાદાનું નામ ત્યાંથી વાતની શરૂઆત કરો. અમરાપા. 9મી પેઢીએ. હા, બરાબર. અમરાપાના વિકાપા, નાગાપા. બરાબર. પછી વિકાપા, નાગાપાના ભાઈઓ. બરાબર. એ આ બધા મૈદાન બાપુ, મૈદાનભાઈ જુઠાભાઈ, કાળુભાઈ જુઠાભાઈ, બરાબર. એ એના ભાઈઓ થાય. પછી એના માત્રા આપા. બરાબર. માત્ર માત્રા આપાના હું તમને કહું, રામ આપો, તોગા આપા. તોગા આપા, રામ આપાના શંકર બાપુ. બરાબર. પછી રાજદેવ બાપુ એ રામ આપાના, શંકર બાપુ એ તોગા આપાના. રામ આપા ને તોગા આપા બે ભાઈઓ. બરાબર. અને એમાં માતુશ્રી રાણબાઈમાં, તોગા દાદા રામદાદાના મા એ રાણબાઈમાં. અને ગજાપાના દીકરા. પછી ગજાપા, રામાપા, પછી મારા બાપુની 5 ભાઈઓ. બરાબર. અને તોગા દાદા મારા શંકર બાપુ એક. બરાબર. અને ત્યાર પછી આમભાઈ, ગજાભાઈ. પછી હું તમને કહું રાવતભાઈ. રાવતભાઈના દીકરા હું કેશુભાઈ. બરાબર. કેશુભાઈનો દીકરો મનોહરભાઈ. મનોહરભાઈનો દીકરો મિત્રાજભાઈ. બરાબર. 8 પેઢી જાય. બરાબર. અને મૈદાન બાપુ એ વિકા આપાના ભાઈઓથી જુદા પડ્યા. બરાબર. એ વિકા આપા છે, નાગાપા અને માત્રો આપો, 2 વસ્તાર. અને જૂઠા આપાનો વસ્તાર નારાયણ સ્વામી. બરાબર. નારાયણ સ્વામી, મૈદાનભાઈ જૂઠાભાઈ અને મૈદાન બાપુના નારાયણ સ્વામી. બરાબર. સમજા, નારાયણ સ્વામીના 2 દીકરા. અચ્છા. અને એક દીકરી સંજન. દીકરાઓનું નામ હરેશદાન ને હરેશ ને હિતેશ. હિતેશભાઈ. હરેશ ને હિતેશ અને ચંદન દીકરી. બરાબર. હવે આ વાત કરો થોડી. હા. તમે દાખલા તરીકે તમારા પિતાનું નામ શું કીધું તમે? રાવતભાઈ. રાવતભાઈ ને નારાયણ બાપુના પિતા બંને ભાઈઓ કે ઈ ભાઈ? બંને ભાઈઓ. ભાઈઓ. મોટા બાપુ થાય મારા બાપુથી મોટા મૈદાન બાપુ. બરાબર. મૈદાન બાપુ અહીંયા આવતા. બરાબર. બિસ્ટોલ બીડી પીતા, ધોળી બીડી. બરાબર. પછી અહીંયા આવે અમારે ત્યાં રોકાય. પછી કે રાવત આ બીડીયું ખૂટવામાં છે, 2-4 જ રહી છે. આ જયદાનને મોકલ. મોટા ભાઈ હતા જયદાનભાઈ, અત્યારે રહ્યા જ નથી. જયદાન ગુંદાળાથી બીડીયું ધોળી બીડી પીતા, સિગરેટ આવે ને. પછી જયદાનભાઈને મોકલે. જયદાનભાઈ 2 પેકેટ લઈ આવે. બરાબર. એ બસ પેકેટ હોય ત્યાં બીડી હોય ને. હવે રાવત હું નીકળી જઈશ કે હવે બીજે નીકળી જાય. પછી અહીંયા આવે ત્યાં ધોળી બીડી 2-3 રહી હોય કે રાવત બીડી ખૂટી જાય એમ છે, 2-3 જ રહી છે. જયદાન લઈ આવે ગુંદાળાથી. કે જયદાનભાઈ ગુંદાળા જાય, મારો બાપુ પૈસા આપે, કાલે મોટો ફોટો બીડીઓ લઈ આવે, ધોળી બીડી લઈ આવે. અને દાદા હવે આ મુખ્ય જગ્યાની વાત કરીએ. હા. નારાયણ બાપુનું જે જન્મ સ્થળ છે, અહીં મકાન હતા પ્રાચીન કે એ જરા વાત? અહીંયા પ્રાચીન મકાન હતા. આ ઓતરાદાબાદના મકાન હતા. બરાબર. આ અહીંયા? હા, આ લાઈનમાં. આ લાઈનમાં. આ ઓલો પ્લોટ હતો અને અહીંયા મકાન હતા. પાછળ પ્લોટ છે. પાછળ પ્લોટ છે એ એનો. આ એનો. એ આ એક મકાનમાં એ રહેતા અને એક મકાનમાં જબરભાઈ નહીં રહેતા. બરાબર. 2 મકાન હતા. અહીંયા મકાન. બરાબર. અહીંયા જ હતા.
પછી આ અહીંયા મોગલમાં ખોડિયારમાં અને પુરબાઈમાં એ પુરબાઈમાં છે એ કાળુ બાપુના કાપડે આવેલા માળી છે એને બરાબર. અને મોગલમાં છે એ ભેરડીથી માળી હતા નારાયણના બા જીવબામાં એ જીવબામાં કાપડે આવેલા હતા. બરાબર. એટલે આ બધું ખંડેર થઈ ગયા ને પડી ગયું ને ત્યારે એક બે ભુવાન હતા પાટણામાં બાઉભાઈ ને હમીરભાઈ બે ખોડિયાર મોગલના ભુવા હતા અને મારા અંગત હતા. મેં વાત કરી કે આવું છું તો હાલો આવી કે અહીંયા આવીને જોઈ કાઢવીને પટારો હતો ને પટારામાં બધી વસ્તુ મૂકી બરાબર. અહીંયા મેકી મને કે અહીં હવે માં રજા આપે છે તમારી શક્તિ હોય એવું બનાવો. હા બરાબર. એટલે પછી અમે પાયા ગયા એક ગામ સેવકા ઓલા મકાન રહ્યા ને એ ભાઈ હતો એની વાત કરી મને કે ભાઈ આપણે માતાજીનો પાર હશે કંઈક કરવું પડે. મેં કીધું આપણે તો વાહે છીએ ને એ ભલે નથી. પછી અહીં બનાવ્યો એક રૂમ બનાવ્યા પછી આમાં મારે એમ કે આ 4 ઘરમાં કોઈ છે જ નહીં. એટલે મોગલમાંનું મુહૂર્ત આવે મુહૂર્ત હું તમને કહું કાંઈક વિઘન આવે. બરાબર. ત્રીજી વાર વિઘન આવ્યું. બરાબર. 3 વખત મુહૂર્ત લીધું. ત્રીજી વાર આવ્યું તે પાટણા જઈને મેં વાત કરી. મેં કીધું અમે એક માળી ગુજરી ગયા ત્રીજી વાર મુહૂર્ત હતું ત્યાં હું તમને કહું માળી ગુજર મને કે તું કે મોગલમાં કે મારી પેઢી છે અને તું કે નથી. મેં કીધું ભાઈ એ 4 ઘરમાં કોઈ નથી. પછી ઘરે આવ્યા મારા મા ત્યારે યાદ કે મળ્યા મોગલ કહે છે મારી પેઢી છે અને કહેશું કે કોઈ છે નહીં. મુહૂર્ત એમાં અટકે છે. બરાબર. ત્યાં માં કે આ નારાયણના દીકરા એની પેઢી જ છે કે જીવબામાનો દીકરો નારાયણના દીકરા એની પેઢી છે જ ને કે કોણ કે શું કહે છે કોઈ છે નહીં. મને એ એમ કે 4 ઘરમાં કોઈ છે નહીં. તે માં કે એ જ નજીક કે જૂઠા બાપુનું ઘર એ આ મૈદાન બાપુ અને એના નારાયણ સેમી. બરાબર. પછી હું તમને ડબલા ફોન મારે ત્યારે હતો આવડા ફોન નહોતા. એ મારી પાસે નંબર હતા જે નારાયણના સ્વામીના ઘરે છે મારા ભાભુ થાય ભાઈના ઘરના અમે ભાભુ કહીએ ભાભી ન કહીએ. એટલે મેં કર્યો ફોન ત્યાં મને કે એમ જ કે જીવબામાં કાપડે આવેલા મોગલ કે મારી પેઢી થાય એમ જ કે ભાઈ. મેં કીધું ભાઈ મુહૂર્ત છે રવિવારનું આજકાલ તમે આવી જાઓ અને માં દયા કરે આજકાલ વિગત ન આવે તો કે અમે કોતરે આવી જઈએ. મેં કીધું 8 વાગ્યામાં આવી જાઓ 8 પછી મુહૂર્ત છે વહાવાનું છોકરાઓના હાથે જ વહાવાના છે એમ માનું કેવું મોગલનું છે. પછી હું તમને કે 8 વાગ્યા ત્યાં આવી ગયા હતા. 2 દીકરા બાયુ 2 પછી મારા બાબુ એ બધા મોટર લઈને આવી ગયા. બરાબર. પછી એના હાથથી આ ખોડિયારમાં મોગલમાં પુરબાઈમાં વહાવ્યા. લાપસી કરી. બરાબર. હવા માણાની હવા ચીની કડા કરી 2 શરીફળ વજે. 12 મહિને નારાયણ સ્વામીના દીકરા અમારા બાબુ એક આવે છે દીકરા ટાઈમો જ્યારે આવે એ 12 મહિના હવા માણાની લાપસી ને હવા ચીની કડા ને 2 શરીફળ આવીને વધેરે. બરાબર. હવે 12 મહિને આવે ને આ બ્રાહ્મણ છે અહીં જાનબાઈમાંનો પૂંજારી રાખ્યો છે સેવા કરવા. બ્રાહ્મણ છે ખીજડીયાનો એ 2 ટાઈમ પૂજા કરે અને અહીંયા એ કાંઈ લેતો નથી. બરાબર. એ કે અહીંયા મોગલમાંની મારે કે સેવા કરવી છે. મેં કહ્યું સેવા કરવા જેવું છે કંઈ તો સારું. એનો દીકરો કંઈક 95% આવ્યા દીકરાને. વગર પૈસા સરકારે ભણવાનું કહી દીધું. મને કે મારે આમાંની સેવા કરું ને તે દુની દયા છે. જેમનું બાળપણ હતું અહીં જન્મ થયો એ બેઝિક વાત કરી છે. હવે અહીં કેટલા સમય અહીં રહેલા આ જગ્યા ઉપર અને એમનો પરિવાર કેટલાક વર્ષો સુધી અહીં રોકાયેલો? એ ભૈજાન બાપુ જ ઉંમર થઈ ગઈ ત્યાં સુધી હતા અહીંયા. નારાયણ મોટા બધા ત્યાં ભજન ગાતા અહીં વાડીએ જાય. મેં વાત કરી મારા મોટા બાપુના દીકરા ભજન બોલાવતા જેલુભાઈ. બરાબર. હું તમને કોઈ ભજન બોલે ઘણો ટાઈમ રહેલા મોટા થઈ ગયા ત્યાં સુધી. પછી અહીં જમીન વેચી નાખવી છે ત્યારે નારાયણ સ્વામીને હું તમને કહું આ જેલુભાઈ કીધું કે તું મોટા બાપુને ના પાડ જમીન વેચી નાખશે પછી કરશો શું. એ નારાયણ બાપુ કે ના બાપુને કાંઈ ન કહેવાય કે એની છે એને વેચી નાખ્યું હોય ભલે વેચી નાખે. અને પછી મૈદાન બાપુ તો હરતા ફરતા એ સાયકલ રાખતા એ સાયકલથી મુસાફરી કરતા મૈદાન બાપુ. બરાબર. બસમાં ક્યાંય બેસવાનું નહીં. એ સાયકલ લઈને અહીં આવે તો રાજકોટના સાયકલ લઈને આવે અને અહીં ગમે એ ગામડામાં ક્યાંય એને મળવું હોય ને જવું હોય તો સાયકલ ઉપર સવારી ક્યાંય વાહન નહીં બસમાં બેસવાનું નહીં. બરાબર. મૈદાન બાપુ સાયકલ રાખતા સાયકલ હાંકતા. બરાબર. એમના પિતા? હા એમના પિતા છે. અને બાપુ ભજન ગાતા. અહીં કેટલા વીઘા જમીન હતી તેમને? અહીંયા બીડ 50 વીઘા. 50 વીઘા. અને અહીંયા કાંઈક 20 વીઘા નાગવાળા પાસે હતી
બરાબર પછી એક 10 વીઘા અહીં પાદરમાં વાડી હતી બરાબર બાપુને. અને એક 35 વીઘા હતું એ ખેડૂકમાં ગયું હતું હમ ઈવડાઈ ભાઈને. બરાબર એટલે બાપુ અહીંયા તો ઘણી મોટા થઈ ગયા ત્યાં સુધી. પછી આ જમીન વેચી ને બીડની હમ ચીકડે રાજકોટ વહી ગયા, બરાબર ત્યાં મકાન લીધા. પછી બાપુ ભજન ગાતા ને હરિહરાનંદ બાપુ હળદાર હા એ એના ગુરુ બરાબર નારાયણના. હરિહરાનંદ બાપુનો પ્રતાપ, બરાબર હરિહરાનંદના એમના ગુરુ હરિહરાનંદ અહીંયા હળદાર. બાળપણની એક વાત આપણે ભૂલી ગયા વચ્ચે. હા હરિહરાનંદ બાપુ મળ્યા ત્યારથી તો અમે રેકોર્ડ કરેલું હા. અહીં નાનપણ હતું ત્યારે ભજન ગાતા અને કેવો શોખ હતો? એ નાનપણથી ભજન ગાતા જ છે. ભજન તો ગાતા. પછી ગુંદાળે અંધ હતા, આંખું નહોતી, હા હા ઝીણા ભગત હતા. બરાબર પછી ઝીણા ભગત બોલાવતા ત્યાં બરાબર તે ગુંદાળા ઝીણા ભગત પાસે જતા. હમ અને ત્યારે મૈદાન બાપુ પાસે ન્યા રહેતા, ન્યાય મકાન હતા ગુંદાળા હમ નારાયણ બાપુના. મૈદાન બાપુ ન્યા રહેતા. બરાબર પછી ઝીણા ભગત પાસે ઈ જાતા, ઝીણા ભગત પાસે ઈ ભજન પેટી ગાતા. ઝીણા ભગત પેટી વગાડે ના ગાતા. બરાબર સમજાવ? પેટીનું જ્ઞાન ટૂંકમાં એ ઝીણા ભગત આપેલું. હા, પેટીને જે શીખવાડ્યું નારાયણને એ ઝીણા ભગત છે. બરાબર એ એમ રબારી હતા ઝીણા ભગત. બરાબર આંખું નહોતી, ભજનનો અખાડી મળ્યો હતો. બરાબર અને પેટી જ બાપુને શીખવાડનારી ઝીણો ભગત. તો આ બાંધકામ થયેલું છે થોડું, પાયા બાંધેલા છે, હા એ કંઈક બનાવવાનું છે ત્યાં કે? હા, બનાવવાના 2 રૂમ છે. હમ હમ. એક બાપુનો, હું તો મૂર્તિનો. બાપુની મૂર્તિનું હમ. હા, મૂર્તિનો એક રૂમ, એક પડખે રહેવાનો. એક રહેવાના હા રહેવાના 2 રૂમનો પાયા નખાય. હું નાખ્યા છે. અહીંયા ભાઈ ચંડીદાનભાઈએ, હું તમને કહું, હું ભંડારીયા ગયો અને ભંડારીયા પાદર આશ્રમ છે આવડા માચમાનો, શું નામ? કાંદાસ બાપુ કાનદાસ બાપુનો. એટલે એ ન્યાય એક જમણવાર હતું. મારે કંકોત્રી છે, હું ગયો એ ગધણીને પૂછ્યું, મેં કીધું આ મંદિર તો કાંદા બાપુનું અમે બનાવ્યું કે બધાએ. એ ત્યાં હવેડાની જમીન હતી, તે એમાં વિવાદ થાય એવો હતો. ઓલો મારે જોઈશે ને ઓલો મારે જોઈશે. એમાં એક ભાઈ ડાયો એ કે કાંઈ નથી કરવું, અહીં કાનદાસ બાપુનો આશ્રમ બનાવી નાખી, કોઈને આપવાની નથી. બરાબર પછી ત્યાં બનાવ્યો આશ્રમ. એટલે હું ગયો છે, મને એમ થયું મારું કાનદાસ બાપુ એક રેન્જના માણસ હમ હમ નારાયણ સાહેબ. તો આપણે તે ભાઈ સંડીદાનને મેં વાત કરી. હા મેં કે સંડીદાન, કાનદાન બાપુનો મેં કીધું આશ્રમ બનાવ્યો, આપણે નારાયણ તો ડિગ્રી ઊંચી છે, આપણે કાંઈક નારાયણનું આ એના પ્લોટમાં કરવું પડે. હા બરાબર એટલે પછી આ પ્લોટ હમ હું આ પાયા ગાયા બરાબર અને પૂર્યા ને એ કાંઈક 50,000 રૂપિયા ત્યારે થયા હતા. બરાબર આ બધાને ફાળો કર્યો. હમ પછી એક માચમાં આવ્યા થાય, માચમાં એ કાગળિયા માંગ્યા હતા ગુંદાળા પંચાયતમાં અહીંથી. હા હા તે મારો ભત્રીજો છે એ જઈને એને કીધું, એ લઈ આવી દીધા. હમ એ કે હું સરકારમાં મૂકું છું કે, બરાબર અને આ સરકાર આ ખર્ચો કરશે. બરાબર એટલે હું તમને કે મેં ક્યાં સરકારમાં. હવે મામલતદારની અહીં જોઈ ગયા છે આવી. હા હા મામલતદાર આવ્યા છે, કાગળોય મોકલ્યા, પણ પછી કાંઈ સમાચાર નથી. ના, અહીંયા અમે એક સપ્તાહ કરી નારાયણના અહીંયા પર. સપ્તાહે કરેલી. હા, ઓકે આ બધા હું તમને ઘર છે એમાં નારાયણ એક જ છે. અચ્છા એમાં કે આ બધાને મોક્ષ મળી જાય. અને અહીં સપ્તાહ પિતૃ મોક્ષાર્થીની કરી. હમ એક 16 મહિનો હતો તે મેં 7 દિવસની સપ્તાહ રાખી હતી.